માર્ગ ઉપર ચાલીએ તો પહેલી વસ્તુ શું નક્કી કરીએ આપણે? બોલો, પહેલી વસ્તુ શું નક્કી કરીએ? લક્ષ્ય. ઓકે, વેરી ગુડ. લક્ષ્ય એટલે એમ. હવે એક વખત એમ નક્કી થયા પછી શું કરશું આપણે? મેં નક્કી કર્યું કે મારે સાધના કરવી છે અને આ મારો લક્ષ્ય છે, સાધના કરવાનો લક્ષ્ય છે. તો હવે શું કરશું આપણે? શું આપણી કઈ જાતની પહેલી આપણી ડ્યુટી કહીએ કે શું કરશું? બોલ. ઇન્ફોર્મેશન એટલે પહેલી વસ્તુ કે મારું જીવન જે છે એ જીવનને મારે કઈ રીતે ગોઠવવું પડશે. જીવનને કઈ રીતે ગોઠવીશ કે ગોઠવ્યા વગર ચાલી જશે? હાજી, લક્ષ્યને અનુરૂપ મારું જીવન હું ગોઠવી નાખીશ. હવે જેવું જીવનને ગોઠવવા જઈશ મારા લક્ષ્યને અનુરૂપ, એટલે શું મને ખ્યાલ આવશે? શું ખ્યાલ આવશે અંદર? જેવું હું ગોઠવવાની કોશિશ કરીશ કે હવે મારે સાધના કરવી છે અને એ સાધના માટે મારું જીવન જે છે હું ગોઠવી લઉં છું સાધનાના અનુરૂપે, તો શું મને ખ્યાલ આવશે? શું ખ્યાલ આવશે? અંદર શું છે? અંદર શું છે? હા, મને ખબર પડી જશે કે મારી અંદર જ બે પક્ષ છે. એક જે સાધના કરવા માંગે છે અને એક જે સાધના કરવા માંગતું નથી. બહુ સરસ, બહુ સરસ. એટલે અંદર એક સ્ટ્રગલ, ફ્રિક્શન ચાલુ થશે. કોઈ વખત આની જીત થશે, કોઈ વખત આની જીત થશે. હવે આ ફ્રિક્શન કરતા કરતા, આ એક સ્ટ્રગલ કરતા કરતા અંદર કંઈક વિવેક ખુલવું જોઈએ. અને એ વિવેક શું ખુલશે મારી અંદર? એને ગુરજેફ મેગ્નેટિક સેન્ટર. કઈ જાતની વિવેક? અમે જીવનની ઘટના છે. જીવનની ઘટના હર ક્ષણે બદલતી જાય છે. જીવનની અંદર પ્રસંગો હર ક્ષણે બદલતા જાય છે. પણ અંદર મારે સાધના કરવી છે, આ પ્રસંગ છે. હવે મારે શું એને કીધું ઇન્ફોર્મેશન? એ ઇન્ફોર્મેશન શું છે? કઈ જાતની ઇન્ફોર્મેશન? હા, લક્ષ્ય માટે એટલે શું વસ્તુ, કઈ રીતે આ ઘટનાને લેવાથી હું મારા લક્ષ્ય તરફ જાઉં છું અને આ ઘટનાને જો આ રીતે લઉં તો લક્ષ્યથી દૂર જાઉં છું.
આટલું જો ક્લિયર હોય તો બધું બહુ સરળ છે. હવે સામે ઘટના છે, જીવનનો પ્રસંગ છે. તો કઈ વસ્તુ, પહેલી વસ્તુ જે સૌથી અગત્યનું, જે મને નીચે ઉતારે છે, લક્ષ્યથી દૂર લઈ જાય છે, અને એમાંથી જો મને મુક્તિ મળે તો એક મોટું કદમ હું લક્ષ્ય તરફ લઉં. સૌથી પહેલી વસ્તુ શું છે? સૌથી પહેલી એક્ઝેક્ટલી એ વિવેક જાગી ગયો. હવે એ વિવેકની અંદર મને શું દેખાય છે કે પહેલી વસ્તુ જે મારા લક્ષ્યથી દૂર લઈ જાય છે, અને એને જો હું ઓળંગી જાઉં તો લક્ષ્ય તરફ એક કદમ મેં લઈ લીધો. શું છે પહેલી વસ્તુ? મનની ચંચલતા. એની પહેલા શું આવશે? હા, એને રાઈટ. તો એને શું કહેશું આપણે? રિએક્શન. રિએક્શન. આપણે સાંજે કેટલા લોકો આપણામાંથી હિસાબ લે છે કે આજે મને રિએક્શન ક્યાં ક્યાં આવ્યું? બસ આટલી જ વાત છે. પહેલું કદમ છે કે મને રિએક્શનમાંથી મુક્તિ મળી છે કે નહીં. હવે રિએક્શન બે પ્રકારના છે. કયા કયા? રિએક્શન બે જગ્યાએ, પ્રતિભાવ બે જગ્યાએ. એક બહાર જે એક્સપ્રેસ થાય છે અને એક જે એક્સપ્રેસ થતું નથી. હવે એક બહાર જે એક્સપ્રેસ થાય છે એ જો હું હિસાબ માંડવા બેસું સાંજે તો કદાચ મને દેખાય. અહીંયા જે અંદર રિએક્શન થયા એને જો હું સાંજ સુધી રાહ જોઉં તો એનો હિસાબ લેવો મુશ્કેલ છે. એટલે શું કરવું પડે મારે? હા, હવે ઓબ્ઝર્વેશન તો હર્ષણ થતું. એની માટે શું કરશું? આ રિએક્શન જે પહેલું જ કદમ છે કે રિએક્શનથી મને મુક્તિ મળી છે કે કેમ. બહારનું રિએક્શન, અંદરનું રિએક્શન, આ બે જગ્યાએ રિએક્શન વ્યક્ત થાય છે. અંદરનું રિએક્શન એને શું કહેશું? અંદરના રિએક્શન અંદરના રિએક્શન, હા, એટલે શું થાય છે કે જે અણગમો, ગમો, અણગમો પણ, અને બીજું શું? હા, હજી ઇનર ટોક સુધી આવ્યા નથી. એ ઇનર ટોકને જે ચાલુ કરે છે એ શું છે? સ્ટેપ બાય સ્ટેપ આપણે જાય. સ્ટેપ બાય સ્ટેપ જાય. એ શું? એક એને કીધું કે ગમો અને અણગમો થાય છે. બીજું શું થાય છે અંદર? What do I do inside which is a reaction? Automatically. હા, મોનોલોગ છે. હા, પણ એની પહેલા શું થાય છે? શું કીધું? હા, બહાર બ્લેમિંગ થઈ ગયું. બહાર કોઈકનો વાંક છે, બહાર કોઈકે ખોટું કર્યું છે, એમાં મારો કોઈ પણ વાંક છે જ નહીં. અંદર હું કંઈક કરું છું. રાઈટ, પણ શું કરું છું? એને ઇંગ્લિશમાં એક શબ્દ છે, આઈ
નહીં, જસ્ટિફાય તો મારી ઉપર જ્યારે કોઈ અટેક કરે ત્યારે હું જસ્ટિફાય કરું. શું કરું છું? જે પ્રસંગ સામે આવે છે, પ્રસંગ સામે આવ્યો, હા, એક બે બહાર રિએક્શન વ્યક્ત કર્યું, હવે ધીમે ધીમે બહારના રિએક્શન સમી ગયા, હવે અંદરના રિએક્શન હું જોતો થઈ ગયો. તો એની અંદર મને શું દેખાય છે? એક એને કીધું ગમો અને અણગમો. એના સિવાય એ અંદરના રિએક્શનમાં શું દેખાય છે મને? હા, કોઈ સૂતા નહીં, આંખ બંધ નહીં કરતા, હા, મેડિટેશનમાં નહીં ચાલ્યા જતા. હા, મને બધાની આંખ દેખાતી નથી, આ લાઇટ મારી ઉપર વધારે છે, તમારી ઉપર વધારે હોય તો મને ખબર પડે. હા, એટલે મેડિટેશનમાં નહીં જતા, જરાક કયો અહીંયા રિએક્શન કરવાની છૂટ છે. શું બે વસ્તુ હું અંદર કરું છું, સતત કરું છું? નહીં, જસ્ટિફિકેશન તો કોઈક પથ્થર ફેંકે પછી હું જસ્ટિફિકેશન કરું. અત્યારે કોર્ટ કેસ નથી લડતો એટલે વકીલની જરૂર નથી. મારે જ્યારે કોર્ટ કેસ લડવાનું હોય તો અંદરથી વકીલ આવે જસ્ટિફાય કરવા માટે, રાઈટ? અત્યારે કંઈક સામે આવે છે, પછી એ વસ્તુ મારે કદાચ જસ્ટિફાય કરવું પડે કે મેં શું કામ કર્યું, પણ હું શું કરું છું? બે વસ્તુ હું સતત કર્યા કરું છું. એક એને કીધું ગમો અણગમો, એને એક બાજુએ હજી બે વસ્તુ. મેકિંગ અકાઉન્ટ ખરું, પણ એનું જરાક જુદી રૂપ આપો, જુદી રૂપ આપો. આય નહીં, ઓબ્ઝર્વેશન કરતો હતો તો સવાલ જ નથી. નહીં, સામે ઘટના એવી છે, હા, ઘટના વ્યક્તિના રૂપમાં છે, પ્રસંગના રૂપમાં છે, કોઈક રૂપમાં સામે એક ઘટના છે. અત્યાર સુધી રિએક્શન બહાર ફેંકાય જાતું હતું, એ મેં રોક્યું. હજી એ કહે છે કે અંદર એ જે ઘટના આવી એનો ગમો અણગમો છે. ઓકે, હા, એ જોવાઈ ગયો એ અંદરનો ગમો અણગમો. પણ એની સાથે આ ભાઈ આવ્યા, આ ભાઈ અંદર આવે છે તો શું થાય છે? ને ઇરિટેશન, ગમો અણગમો, ઓટોમેટિક હું શું કરું છું? આઈ જજ હિમ એન્ડ આઈ ઇન્ટરપ્રેટ ધ સિચ્યુએશન. ઇન્ટરપ્રિટેશન અને જજમેન્ટ સતત અંદર ચાલુ છે. ગમો અણગમો, જજમેન્ટ. જજમેન્ટમાં શું આવશે? જજમેન્ટમાં શું આવશે? સારું, ખરાબ અને કરવું નતું કરવું જોઈતું. અને એની સાથે, હા, એ ઇન્ટરપ્રિટેશન થશે અને એની સાથે જજમેન્ટ આવશે કે આ વ્યક્તિ આવો છે, અને એ ઓટોમેટિકલી અંદર આવે છે. અને અહીં આ જગ્યાએ આ રિએક્શનથી મુક્ત થવું પડે છે આપણે. અને બેવ રીતે છે. હા, ઘણા લોકો કંઈક ચાલતું હોય તો આ બધું નકામું ચાલે છે, તો એ વસ્તુ તો એ જ રિએક્શન છે. આ બધા ટાઈમ બગાડે છે તો એ જ રિએક્શન છે. આ વાતમાં કોઈ સત્વ નથી તો એ જ રિએક્શન છે. હા, એટલે એ સૂક્ષ્મ ઈગોનું રિએક્શન હોય કે વ્યક્ત ઈગોનું રિએક્શન હોય, આ આપણું પહેલું કદમ છે કે રિએક્શનમાંથી આપણને મુક્તિ મળી કે જજમેન્ટમાંથી આપણને મુક્તિ મળી કે નથી મળી, ઇન્ટરપ્રિટેશનમાંથી મુક્તિ મળી કે નથી મળી. આર વી ફ્રી ઓફ ધીસ? અને મારો અભ્યાસ ચાલુ છે કે હજી એ જૂની ઘરેડ જ ચાલુ છે સતત? એટલે સાંજે હું હિસાબ તો લઈ શકું કે મને આજે ક્યાં ક્યાં રિએક્શન આવ્યા, જે રિએક્શન મેં વ્યક્ત કર્યા એ ક્યાં આવ્યા, પણ અંદર જે રિએક્શન થયા એનો હિસાબ હું કેવી રીતે લઈશ? કઈ જગ્યાએ લઈશ? કઈ જગ્યાએ લઈશ? સાંજે તો મને યાદ પણ નહીં રહે. એટલે શું કરવું પડશે? શું કરવું પડશે?
હા, ત્યારે તો મુશ્કેલ છે. એટલે હું 2-2 કલાક કે 1-1 કલાકનો ટાઈમર મૂકી દઈશ અને સેજ બેસી કલાકની અંદર મેં કોની પ્રત્યે જજમેન્ટ કર્યું, શું વસ્તુ ઇન્ટરપ્રિટ કર્યું, અને એ ફરીથી હા પાછળ જાય. શું થશે એની અંદર? શું થશે એની અંદર? પ્રેઝન્ટમાં આવી ગયા અને જે વસ્તુ અંધકારમાં ત્યાં પ્રકાશ આપણે મૂકતા જશું. એક બહુ મોટું કામ થઈ જશે કે જે એરિયામાં આપણને જાગવાનું છે, જે જગ્યાએ જાગવાનું છે, એ અંદર જાગવાનું છે. અને અંદર આપણને ઇવન 5 મિનિટ માટે સાતત્ય નથી રહેતું કે કયા કયા વિચારો આવ્યા, કયા કયા મૂડ મારા બદલાયા, કઈ કઈ અંદર રિએક્શનો આવ્યા, એ 5 મિનિટનું પણ અંદર સાતત્ય રહેતું નથી. અને આપણો લક્ષ્ય છે કે 24 કલાક એ આયામમાં જાગવાનું. બહાર તો આપણે બધું કોઈ પણ મીનિંગ નથી જ્યાં સુધી અંદર શું ચાલી રહ્યું છે એ ખબર નહીં પડે. તો આ પહેલું આપણું પગથિયું છે કે ફ્રી ઓફ રિએક્શન્સ. બહારના રિએક્શન અને અંદરના રિએક્શન. અને એ અંદરના રિએક્શન ને જોવા માટે આપણે કલાકે 1 મિનિટ 2 મિનિટ બેસી જશું અને સતત અંદર શું ચાલી ગયું છેલ્લા કલાકની અંદર એ હિસાબ લઈ લેશું. હવે એ હિસાબ લેતા લેતા શું નથી કરવાનું, એનું ઇન્ટરપ્રિટેશન કે જજમેન્ટ કરતા નહીં. જસ્ટ હિસાબ લઈ લેજો, નોંધણી કરી લેજો આ છેલ્લા કલાકની અંદર આટલું અંદર બની ગયું જે મારા ધ્યાનની બહાર ચાલ્યું ગયું. અને દિવસમાં 8 વખત આ કરજો. અને અત્યારે કરશો તો એનું રિઝલ્ટ 10 વર્ષ પછી આવશે. અત્યારે તો નહીં જ આવે. બહુ મહેનત કરવી પડશે આની માટે. રિયલી જો જાગવું હોય તો એ આયામની અંદર. હવે એક વખત રિએક્શન આપણે જોતા થયા. નેક્સ્ટ વસ્તુ શું તમે બોલ્યા? નેક્સ્ટ શું જોવાનું છે? અંદરનો મોનોલોગ, બકબક. એની પહેલા બકબક અને રિએક્શનની વચ્ચે કઈ વસ્તુ છે? રિએક્શન. કારણ કે હું ધ્યાનને અંદર લઈ જવા માંગુ છું પણ રિએક્ટ થઈને એ બહાર, ફરીથી ધ્યાનને અંદર લઈ જવાની કોશિશ કરું છું, રિએક્ટ થઈને એ બહાર જતું હતું. આ જોતા જોતા રિએક્શનનો જે અવરોધ હતો એ નીકળી ગયો. હવે ધ્યાન અંદર રહે છે. હવે ધ્યાન અંદર રહેતું થઈ ગયું. નેક્સ્ટ એના પછીનું શું જોવાનું છે? એક સ્વભાવ છે મનનો. The mind. It moves in the, શેમાં ચાલે છે મન? પાસ્ટ એન્ડ ફ્યુચર. એટલે અંદરનું બકબક આપણે જોતા થાય એની પહેલા ડે ડ્રીમિંગ અને બ્રૂડિંગ. એટલે પહેલું કદમ છે રિએક્શન. રિએક્શન બંધ થયા, રિએક્શનમાંથી આપણે ઓળંગી ગયા. એટલે અંદર પ્રકાશ સ્થિર થવા માંડી અને જોયું કે અરે આ કાળ અને ભવિષ્ય કાળમાં દોડ્યા જ કરે છે. હવે પ્રકાશ આવી ગયો અંદર. બીજું, રિએક્શનો સમી ગયા. એટલે એ ભૂતકાળ અને ભવિષ્યકાળમાં જે એની દોડ છે એની સ્પીડ એકદમ ઘટી જશે. હવે ધીમે ધીમે એ શાંત થશે. તો શું થશે? કઈ જાતનું ફિલિંગ આપણને આવશે? એ દોડ જો એક વખત શાંત થવા માંડે તો શું આપણી પાસે કઈ વસ્તુ બચશે? બચાવમાં શું આવશે? કઈ જાતનું બેંક બેલેન્સ આવશે આપણી પાસે?
શું વસ્તુ વેડફાય છે આ પાસ્ટ અને ફ્યુચરની અંદર? કઈ વસ્તુ વેડફાય છે? કઈ શક્તિ? ત્યાં એનર્જી તો ખરી, પણ એને હા, વિચ એનર્જી? વિચ એનર્જી? હા, એ પ્રાણ તો બધું પ્રાણ જ છે. વિચ એનર્જી? એ એનર્જી ઇટ ટ્રાન્સફોર્મ્સ ઇન્ટુ સમથિંગ એલ્સ. થિંકિંગ. શું જાય છે? વેન આઈ ગો ઇન ટુ ધ ફ્યુચર, શું કઈ શક્તિનો ઉપયોગ કરું છું ટુ પ્લાન ફોર ધ ફ્યુચર? હા, મારે આવતીકાલે શું કરવું મારા બિઝનેસની અંદર, મારે એક ઘર બનાવવું છે, કંઈક કરવું છે, કઈ શક્તિનો હું ઉપયોગ કરું છું? હા, કલ્પના શક્તિ. રાઈટ, મારે આવતીકાલનું પ્લાનિંગ કરવું હોય તો કઈ શક્તિનો ઉપયોગ કરું છું? પાવર ઓફ ઇમેજિનેશન, કલ્પના શક્તિ. રાઈટ, તો કઈ શક્તિ મારી અત્યારે વેડફાય છે ભૂતકાળ અને ભવિષ્યકાળમાં? કલ્પના શક્તિ. હવે જેવું એ બંધ થાય, એ કલ્પના શક્તિની બચત થવા માંડે. એમાંથી કઈ શક્તિ ઉત્પન્ન થાય છે? ક્રિએટિવિટી અને બીજી એક શક્તિ, ધ પાવર ઓફ વિઝ્યુલાઇઝેશન. એને શું કહેશું આપણે? કઈ શક્તિ? ધારણા શક્તિ. હા, આપણે આગળનું પગલું છે ધારણા, ધ્યાન, સમાધિ. પણ ધારણા શક્તિ વગર કેમ? તો જેવું ભૂતકાળ અને ભવિષ્યકાળમાં મારું મન ફરતું બંધ થશે, જે શક્તિનો બચાવ થશે એ કલ્પના શક્તિનો બચાવ થશે, અને એમાંથી જે ઉત્પન્ન થશે એ ધારણા શક્તિ. હવે એ ધારણા ઉપયોગ કરશું. હા, તો આપણે પહેલું કદમ જોયું રિએક્શન, બહારનું રિએક્શન, અંદરનું રિએક્શન. હવે અટેન્શન અંદર સ્થિર થયું, પ્રકાશ અંદર સ્થિર થયું. મેં જોયું, અરે આ મારું મન ફરિયાદ કરે છે. એ મનને જોતા જોતા મન શાંત થઈ ગયું, હવે ફરતું નથી. ધારણા શક્તિ બચી ગઈ. હવે અંદર શું છે જે સતત ચાલુ છે? શું છે જે સતત ચાલુ છે? વિચારો. શું તમે શું? હા, ભરતભાઈ શું બોલ્યા? મોનોલોગ. હા, ઇનર ચેટર. ઇનર ચેટર. હવે આ ઇનર ચેટર ઉપર જ્યારે હવે પ્રકાશ સ્થિર થાય છે, ત્યારે તેનો ખ્યાલ આવે છે. હા, હવે આપણે 3 કદમ ઓળંગી ગયા, 3 પગથિયા. બહારનું રિએક્શન, અંદરનું રિએક્શન, રાઈટ, મનનું ભૂતકાળ અને ભવિષ્યકાળમાં જવું, ધારણા શક્તિની બચત થઈ ગઈ, ધ્યાનનું કિરણ હવે અંદર ગયું, અટેન્શન હવે અંદર ગયું, અને અંદરનું મોનોલોગ અને અંદરનું ઇનર ચેટર જે બકબક ચાલુ છે એ દેખાઈ ગયું. અને ત્યાં શું થશે? આપણને શું થશે? અત્યારે જે બકબક આપણે સમજીએ છીએ, કારણ કે એ બકબક સતત ચાલુ છે. એટ ધ રેટ આપણે ગણીએ તો 16 થોટ્સ પર સેકન્ડ ના 16 બકબક ચાલુ છે. પણ અત્યારે આપણા સુધી પહોંચે છે એ બહુ ઓછું પહોંચે છે. હવે ત્યાં જ્યારે જોશું ત્યારે શું દેખાશે? આપણને શું દેખાશે? બોલો બોલો બોલો. શું દેખાશે આપણને? કઈ જાતનો શોક લાગશે? શું દેખાશે? રાઈટ, પણ કઈ રીતે? શું? શેનો શોક લાગશે આપણને? પણ દાદા હતા ને, છેલ્લી જિંદગીમાં
કાનનું સાંભળવાનું બહુ ઓછું થઈ ગયું. કાનનું સાંભળવાનું ઓછું થઈ ગયું. હવે એ શું કહે, હિયરિંગ એડ પહેરવાની ના પાડે. હવે તો મુંબઈના મોટા સોલિસિટર હતા બ્રિટિશ વખતના, અને એના શનિવાર સવારે એના મિત્ર આવે એને મળવા. એ સોલિસિટર, એ અહીંયા હિંચકા ઉપર બેસે, એલો મિત્ર અહીંયા બેસે, બંનેને સાંભળવાની તકલીફ. એ સવારે 8 વાગે ભેગા થાય તો 1 વાગ્યા સુધી એકબીજા સાથે વાતો કરે. ઓલો કે ઇન્દિરા ગાંધીએ આમ કર્યું હતું, હા એ કે હા ખાવાનું બહુ સારું હતું, અને ચાલે, બેવ જણા હસે અને મજા કરે. હા, અને બપોર પડી જાય. શું થાય છે એ જ્યારે એ બકબક, જ્યારે આપણે અંદરની આપણને ભયંકર એક શોક લાગે છે. આપણી સાધનાનો પહેલો મોટો શોક છે જ્યારે ધ્યાન આ બકબક ઉપર જાય છે. અને ઘણી વાર આપણને અત્યારે નહીં દેખાતું હોય, પણ રાતે જ્યારે આપણે સૂઈ જશું કે કોઈ વખતે, અને અંદર સેજ ટોટલ રિલેક્સેશન આવશે અને ફોર ફ્યુ સેકન્ડ્સ એ બકબક ચાલુ થશે. એ અત્યારે જે એ આપણને પૂરું પહોંચતું નથી એટલે ખ્યાલ નથી, પણ તે વખતે જ્યારે આપણું ધ્યાન અંદર સ્થિર થશે ત્યારે બહુ મોટો શોક લાગશે. કે શું લાગશે? ટોટલ કેઓટિક છે. એક વિચાર બીજાની સાથે કોઈ પણ કનેક્શન જ નથી, સાવ જીબરેશ જ છે. આપણું લોજિકલ માઇન્ડ એમાંથી કંઈક એડિટ કરીને અત્યારે આપણી સામે મૂક, બાકી એ તો ચાલુ જ છે. અત્યારે પણ તમે બેઠા છો તો વાંદરો તો ચાલુ જ છે. એ બકાસુર રાક્ષસ બંધ નથી, એ સતત ચાલુ જ છે. અને એ આખું એક નદીની જેમ, જે મેમરીની આખી એક નદી હોય, અને એમાંથી એક પછી એક બધી વસ્તુઓ નીકળ્યા કરે, અને કોઈને એકબીજાની સાથે કનેક્શન જ નથી. અને કનેક્શન હોય તો એકદમ વિચિત્ર કનેક્શન્સ છે, અને એ સતત ચાલુ છે. તો આપણે બધાય પાગલ જ છે. બહાર જરાક પાવડર આપણે લગાડી લીધું છે એટલે ખ્યાલ નથી પડતો. અને જો આ નદીને દર્શન હજી થયું ન હોય તો ખૂબ યાત્રા કરવાની બાકી છે. એમ નહીં માનતા કે એને ઓળંગી ગયા છે, ખૂબ જ યાત્રા કરવાની બાકી છે. આ એક ભયંકર નદી છે, અંદર આખી સ્મૃતિમાંથી હર ક્ષણે વહી રહ્યું છે, અને એક કે એક વિચાર ડિસજોઇન્ટેડ છે, અને એ સેકન્ડના સોલ વિચાર છે. હવે એની સાથે કામ કઈ રીતે કરશું? આ જે આ અંદર જે આ, અને આપણી પાસે હવે એક વસ્તુ, આપણી પાસે એક મૂડી આવી ગઈ. એટલે એક બાજુ આ નદી છે અને એક બાજુ કઈ મૂડી આપણને મળી? કઈ મૂડી મળી? ધારણા શક્તિ. હવે આ નદી છે અને ધારણા શક્તિ છે. કઈ રીતે કામ કરશું બોલો? બસ આ નદી એક વખત પાર થઈ ગયા, આ નદીને, આ જો શાંત થઈ ગયું તો સમજવું આ બધી સાધનાના બાહિર અંગ છે. એ હવે જે રહ્યું એ ધારણા, ધ્યાન, સમાધિ. આ એક નદી, આને ઓળંગવું મુશ્કેલ છે. એટલે આપણી પાસે એક વસ્તુ છે અત્યારે, આપણી પાસે અટેન્શન અહીંયા સ્થિર થઈ ગયું છે, અને ધારણા શક્તિ. શું કરશું? શું કરશું? બે જગ્યાએ આપણે કામ કરવાનું છે. એક ડાયરેક્ટલી એ નદી સાથે કામ કરવાનું છે, અને એક બીજી વસ્તુ કરવાનું છે. બે જગ્યાએ કામ કરવાનું છે. કઈ રીતે કરશો? રાઈટ? હાઉ? બીકોઝ આપણી પાસે હવે શક્તિ છે. પહેલા શક્તિ નથી, કારણ કે આપણે પાસ્ટ અને ફ્યુચરમાં દોયડા કરતા હતા. હવે શક્તિ બચી આપણી પાસે, અને એ શક્તિનો અહીંયા ઉપયોગ કરવો છે આપણે. એટલે નાના નાના પ્રયોગો આપણે કરશું. શું કરશું? ઓકે, પણ નાના પ્રયોગ આપણે કરીએ.
તે અહીંથી રસોડે સુધી ચાલવું છે, શું કરશું? હા હા, હવે ધારણા શક્તિ અહીંથી રસોડે ક્યાં? આમ છે રસોડું, આમ છે, આમ છે. અચ્છા, હવે જમવા જવું છે. અચ્છા, ચાલ. હવે અહીંથી આપણે નીકળ્યા, શું કરશું આપણે? અહીંથી આપણે નીકળ્યા, અહીંથી રસોડે જ જવાનું છે. કેટલા મિનિટ થાય? 5 મિનિટ થાય? રાઈટ. 5 મિનિટમાં તો માઉન્ટ એવરેસ્ટ નાનો થઈ જાય. બોલો શું કરશું? એ 5 મિનિટ અહીંથી આપણે ગયા, ચલો શું કરશું? એને કહેશું કે એક પણ વચ્ચે બકબક નહીં જોઈએ. એટલે એ સ્થિતિને આપણે હવે ધારણ કરી રાખશું. અને જો વચ્ચેથી સેજ પણ તરંગ આવી ગયો તો પાછા અહીંયા આવી જાજો, જમવા નહીં જતા. હા, અહીંથી પાછો રસ્તો પાછો કાપજો, પાછા આવી આવજો. બસ વચ્ચે તારું બકબક મને નહીં જોઈએ. તારું નહીં, હા, આનું. એની સાથે આમ જ કામ કરવું પડે, આનું. અને જો વચ્ચેથી બકબક કર્યું તો પાછા અહીંયા આવી જજો, અહીંથી પાછું પહેલું કદમ મૂકજો. ફરીથી આવા નાના નાના પ્રયોગો કરજો. જમવા બેઠા અને કોઈ કહે કે ભાઈ હમણાં જ પીરસું છું, હવે 2 મિનિટનો ગેપ છે, ઉપયોગ કરી લ્યો. એમ જેમ તમે આવી રીતે ગેપ આપશો, મેડિટેશનમાં નહીં બેસતા. હા, એ ધારણા શક્તિને વધારવા માટે મેડિટેશનમાં બેસજો, જો વધતી હોય તો. મને ખબર નથી, ઘણા લોકોની વધે છે, પણ આ રીતે નાના નાના પ્રયોગો કરજો. હવે એ પ્રયોગોની અંદર આપણે એક્સેલરેશન મૂકશું. ક્યારે મૂકશું? થોડી એક્સેલરેટર ઉપર દબાવશું પગ. ક્યારે? હા, પણ કઈ જગ્યાએ? યા સપોઝિંગ આપણે હું સ્કૂટરને કિક મારું છું. હવે સ્કૂટર સ્ટાર્ટ થતું નથી, એટલે બકબક વધે કે ઘટે? વધે. બસ આ પોઈન્ટ છે. રસોડામાં પહોંચ્યા અને શાક ખલાસ થઈ ગયું. મહેમાનો આવી ગયા વધારે, એક બસ આવી ગઈ, શાક ખલાસ થઈ ગયું. બસ હવે આવા આવા પ્રસંગો આપણે શોધવા પડે જ્યાં બકબક એકદમ વધી જાતો હોય. આ એકદમ કિંમતી પ્રસંગો છે, જ્યાં બકબક એકદમ વધી જાય, તરત જ ધારણા શક્તિનો ઉપયોગ કરી લેવો કે ભાઈ તું જો બોલ્યો અહીંથી તો આ પનિશમેન્ટ તારું, હું નહીં જમું. અહીંથી જો વચ્ચે બોલે તો જમતા નહીં આજે કોઈ પણ. તો આ રીતે કરતા જશું, ધીમે ધીમે એ બકબક ઘણું બધું શાંત થતું જશે. 16 પર સેકન્ડમાંથી 2-3 પર સેકન્ડ આવી જશે. આપણું ધ્યાનનું જે કિરણ છે એ અટેન્શન, હા, એ બકબકને ઓળંગી અને આગળ નીકળ્યું. કારણ કે એ બકબકની અંદર લગભગ જજમેન્ટ અને ઇન્ટરપ્રિટેશન જ હોય છે, જે આપણા સુધી પહોંચે છે. અંદર શું છે, હવે આગળ શું, હવે આગળ શું દેખાશે? હવે ધ્યાનની ખૂબ ગહેરાઈમાં આપણે પહોંચી ગયા છે, અતિશય ગહેરાઈમાં પહોંચી ગયા છે. અને મારી પ્રાર્થના છે કે એટલીસ્ટ આટલા લોકો જે આશ્રમમાં અહીં સુધી તો આવવું જોઈએ. હવે શું દેખાય છે આપણને? એ બકબક બને છે એની પહેલા એનું રો મટીરિયલ શું છે? એની રો મટીરિયલ શું છે? બોલો. એમાંથી બને છે એ બકબક, કયા રો મટીરિયલમાંથી બને છે? નહીં, એની અંદર મુખ્ય ભાગ કોનો છે? આ રસોઈની અંદર મુખ્ય ભાગ આનો છે, ખીચડી છે. મુખ્ય ભાગ શેનું છે?
એ બકબકની અંદર મુખ્ય ભાગ શેનો છે? એ ક્યાંથી આ બધું આવે છે? મેમરી. મેમરી. થોડું અહીંયા અલગ આપણે કરશું કે એક મારે ઘર બનાવવું છે અને એ ઘર અત્યારે મારા મનની અંદર છે, પણ બનાવતા બનાવતા મને 2-3 વર્ષ 1 વર્ષ નીકળી ગયો. પણ મનની અંદર છે ત્યારે એ ઘર આખું છે, પણ બહાર એક ઘર બનાવતા મને ટાઈમ લાગ્યો. એટલે હું શું કહીશ કે ઘરની અંદર શું છે, એ મનની અંદર એક ઘરનું શું છે? પ્લાન. બરાબર છે. એટલે એને શું કહેશું? એનું એક પિક્ચર, એનું રૂપ, હા, એનું ફોર્મ. પણ એ ઘર બની ગયું પછી ખાલી એ રૂપ નથી, એની અંદર માટી, સિમેન્ટ, કોન્ક્રીટ, ઈટો, મટીરિયલ ભરાઈ ગયો. પણ એ મટીરિયલ ભરાઈ ગયું એની પહેલા એ શું હતું? પિક્ચર. અંદર એક રૂપ હતું. રાઈટ? રૂપ એટલે હા, અને એ ફોર્મ કઈ શક્તિના આધારે મેં બનાવ્યું? એ ફોર્મ કલ્પના શક્તિ. રાઈટ. હવે આપણે ક્યાંક આવ્યા. તો મનની અંદર એ ફોર્મ હતું, એ આખું તૈયાર હતું. કદાચ હા બહાર ઘર બને કે નહીં, પણ સપનાની અંદર હું બધું એન્જોય કરી શકું છું, કારણ કે એ ત્યાં ફોર્મ પડેલું છે. પણ એ ઘર બનતા બનતા વાર લાગી. હવે આ જે અહીંયા બકબક ચાલે છે સોલ વિચારના, 1 સેકન્ડના, એની પહેલા એ વિચાર શું હતું? અને આ વિચાર અહીંયા હતું અને અહીંયા હતું, એ બંને વચ્ચેનું શું અંતર બન્યું? કઈ જાતનો અંતર બન્યો? જો આપણે ધ્યાનની અંદર આ જોયું હોય તો શું આપણે નોટિસ શું કર્યું? એ તો બરાબર. આ ઇનકમિંગ ઇમ્પલ્સ મેમરી પેટર્ન ભેગું થઈને એક ફોર્મ બનાવ્યું, અને આ બાજુ ઘર બન્યું. હા, ફોર્મમાંથી ઘર બન્યું તો શું એડ થયું? કઈ જાતની સિમેન્ટ, કોન્ક્રીટ એડ થયું? The thought form and the thought. What is the difference? શું એડ થયું? અહીંયા થોટ ફોર્મ છે, અહીંયા થોટ બન્યું, જે બકબક ચાલે છે. રાઈટ? આ થોટ ફોર્મ અને થોટ બંને વચ્ચેનો અંતર શું છે? કઈ જાતની સિમેન્ટ, કોન્ક્રીટ પુરાઈ કે એ જે ઘર આર્કિટેક્ટના માઇન્ડમાં ફોર્મ રૂપે હતું એ લાઈફમાં રિયલ બની ગયું? શું ભરાયું અંદર? કઈ જાતની ઈટો ભરાઈ? શું એ બકબક શેમાં ચાલે છે? ને શેમાં, એ શેનાથી બનેલું છે? લેંગ્વેજ, ભાષા. પણ કોઈ પણ સપનું ભાષામાં નથી હોતું. સપનાની અંદર ભાષા હોય છે, પણ સિમ્બોલિક ભાષા. આ ભાષા નથી હોતું. એટલે સપનાની અંદર ફોર્મ છે, પણ જ્યારે અહીંયા હું બકબક કરું છું ત્યારે એ ફોર્મને હું રિયલ બનાવું છું. આ સમજાય જ નથી પકડાતો? આ જે બકબક ચાલે છે એ લેંગ્વેજમાં ચાલે છે, પણ જે વિચાર છે, જે થોટ છે, એ લેંગ્વેજ નથી, એ ફોર્મ છે. આ વસ્તુ અહીંયા ચેન્જ થઈ ગયો. હવે જે બ્રેન લેંગ્વેજ બનાવતું હતું, જે બ્રેન કન્સેપ્ટ બનાવતું હતું, જે લોજિકલ બ્રેન હતું, એનાથી હવે હું પાર જાઉં છું અને એવી જગ્યાએ પહોંચું છું
જ્યાં ભાષા નથી. આ સમજાય છે? એક ભાષા વગરની કોમ્યુનિકેશન. ત્યાં એ કહે છે બરાબર છે, ઇનકમિંગ ઇમ્પલ્સ આઈડેન્ટિટી એ બધું સાયન્સ છે ત્યાં, પણ આપણે એ સાયન્સને અત્યારે નથી લેવું. આપણે જસ્ટ આટલું કે ત્યાં એક રૂપ છે, અહીંયા એક ઘર છે. આ જો બે વસ્તુ જો પકડાઈ જાય તો હવે એ જે કહે છે કે એ જે ફોર્મ છે ત્યાં એ મેમરીમાંથી બન્યું છે, અને એ મેમરી અને ફોર્મ કઈ રીતે બન્યા એ આપણે હવે મને એમ છે આવતીકાલે આપણે લઈએ કઈ રીતે આ બંને ભેગા થાય છે અને કઈ રીતે વિચારનો જન્મ થાય છે. આટલું જો આપણે સમજી ગયા હોય આજે રિએક્શનના બે પ્રકાર, જ્યાં સુધી રિએક્શન છે ત્યાં સુધી અટેન્શન અંદર જઈ શકતું નથી. આખું આપણું લક્ષ્ય છે અટેન્શનને અંદર લઈ જવાનું. એટલે લક્ષ્યની અંદર નાનો લક્ષ્ય જે પહેલું આપણે બનાવશું કે મારે રિએક્શનમાંથી મુક્તિ જોઈએ છે, અને પહેલી વસ્તુ બહારના રિએક્શન જેને ગુરજેફ કહે છે નોન એક્સપ્રેશન ઓફ નેગેટિવ ઇમોશન્સ. પછી કે અંદરનું રિએક્શન જજિંગ, ઇન્ટરપ્રિટિંગ, લાઈક, ડિસલાઈક, અંદરના રિએક્શન. પછી ડે ડ્રીમિંગ, બ્રૂડિંગ, ધારણા શક્તિ, અને અંદરનું જે આખું એક નદી છે જે બકબક સતત અત્યારે પણ ચાલુ છે આપણા બધાની અંદર, અને જ્યાં સુધી ઇન્ટરપ્રિટિંગ બંધ ન થતું એ બકબક સાથે કામ કરવું મુશ્કેલ છે, કારણ કે એનો મુખ્ય ભાગ ઇન્ટરપ્રિટિંગનો જ છે. હવે એ ધારણા શક્તિને છેલ્લા 5 મિનિટ એ ધારણા શક્તિનો બીજી કઈ જગ્યાએ આપણે ઉપયોગ કરશું? એક આપણે જોયું એ બકબક બંધ કરવા માટે, બીજી કઈ જગ્યાએ આપણે ઉપયોગ કરશું? શેને આપણે હોલ્ડ કરશું? આજે કોઈ કે ભૂમિનું મૂક્યું હતું ઇન્ટરનેટ ઉપર, પેન રિમૂવ્સ પેન. હા, દુઃખથી દુઃખ જ દૂર થાય છે, કોઈકે મૂક્યું છે આજે ઇન્ટરનેટ ઉપર. શું થાય છે? હવે શું કરશું? કઈ વસ્તુ આપણા જીવનમાં કિંમતી છે, હવે એને ધારણ આપણે કરી શકીએ? અણગમો, દુઃખ. અત્યાર સુધી દુઃખ વેડફાઈ જતું હતું, પણ હવે ધારણા શક્તિ આવી ગઈ એટલે દુઃખને આપણે ધારણ કરી શકશું. કોઈક માઠું લાગ્યું, કોઈકે અપમાન કર્યું, જે આપણે વિચાર્યું હતું કે જીવન આ રીતે ચાલશે પણ જીવને માર્ગ બદલાવી લીધું. કંઈ ને કંઈક જીવનમાં થયું, જમવાનું સારું નીકળશે પણ ખરાબ. જીવનમાં એટલા બધા પ્રસંગો છે જ્યાં આપણને દુઃખ થાય છે, એ દુઃખને ધારણ કરશું. દુઃખ ધારણ કરશું તો શું થશે? એમાંથી શું નીકળશે? જે દુઃખની અંદર શું છુપાયેલું છે? શું છુપાયેલું છે? અગ્નિ. રાઈટ? એટલે એ અગ્નિ અત્યાર સુધી રિએક્શનની અંદર વેડફાઈ જતું હતું, હવે ધારણા શક્તિ આવી, રિએક્શન નીકળી ગયું, એ દુઃખને આપણે ધારણ કરશું. હોલ્ડ ધ પેન. અને એ જે હીટ આવશે, એ જે અગ્નિ આવશે, એની અંદર જ દુઃખને હોમી દેશું. શું થશે એની અંદર? હવે શું થશે? એ અગ્નિનો જો રાઈટ, એમાંથી શું નીકળશે? તપ. અમારો ટાઈમ પત્યો. તપમાંથી શુદ્ધિકરણ થશે, ઘણું બધું અંદર થશે. એનીવે આવતીકાલે આપણે અહીંથી
કન્ટિન્યુ કરશું. આપણે પહોંચવું છે તો અંદરના સત્ય સુધી. હા, તો આ એક એક કદમ લેતા 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 છેક ત્યાં સુધી જઈએ. રાઈટ, ઓકે, અહીંયા પૂરું કરીએ. થેન્ક યુ, ગુડ નાઇટ. હા.